ऐतिहासिक नगरी वडनगરના સ્પોર્ટ સંકુલ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। ગુજરાત પ્રવાસન વિભાગ અને મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ મહોત્સવમાં યુકે, રશિયા, ફ્રાન્સ અને આર્જેન્ટિના સહિત 15 દેશોના 100થી વધુ પતંગબાજોએ પણ વિવિધ આકારના પતંગોથી આકાશને રંગબેરંગી બનાવી દીધું હતું। આ પ્રસંગે મંત્રી પ્રવીણ માળીએ પણ જણાવ્યું છે કે પતંગ મહોત્સવમાં દ્વારા ગુજરાતની વિરાસત વૈશ્વિક ફલક પણ પહોંચી ગઈ છે। જ્યારે વિદેશી મહેમાનો કીર્તિ તોરણ અને મ્યુઝિયમ જોઈ મંત્રમુગ્ધ પણ થયા હતા। આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રસ્તુતિઓને પણ આકર્ષણનું જમાવ્યું હતું। We love kites, and we are so happy and so grateful for invited. I'm still don't know for the experience, but I like for this in the Indonesia, in the Bali. Sometimes we have the Kite International Bali. ये जो आप काइट्स देख रहे हैं इसको ट्रेन काइट बोलते हैं और सम टाइप हमने बहुत सारी डिफरेंट ट्रेन काइट बनाई हुई है जिसके अंदर मैसेज है, जैसे कि सेव अर्थ के ऊपर है, बेटी बचाओ बेटी पढ़ाओ के ऊपर है, पर्यावरण के ऊपर है। हमने बहुत सारे मैसेज दिए हुए हैं काइट्स के ऊपर। हजारों लोगोनी संख्यानी अंदर लोग आने जोवा माटे आवी रह्या छे। આપણો સાંસ્કૃતિક વારસો જે છે તેને પણ આ 15થી વધુ દેશો લોકોએ